વખત ઓમકારનો ઉચ્ચારણ કરવાના છીએ. ટેક અ ડીપ ઇન્હેલેશન, શ્વાસ અંદર, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે ધીરેથી હાથને ઘસી લઈશું અને ધીરેથી જે ગરમ થઈ ગયેલા હાથ છે એને આંખોની ઉપર થોડીક સેકન્ડ માટે ઢાંકીને રાખશું. ધીરેથી રિલેક્સ કરીએ. Very good. So welcome back. Let us start with some સૂક્ષ્મ વ્યાયામ practice. Okay. સૂક્ષ્મ વ્યાયામ એટલે કે આપણે શરીરના દરેક જોઈન્ટને, દરેક મસલને આપણે લૂઝન અપ કરવાના છે. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ હાથની આંગળીઓથી. ઓકે. આપણે ક્વિકલી થોડાક રાઉન્ડ હાથની આંગળીઓ અને અંગૂઠાનો સૂક્ષ્મ વ્યાયામ કરવાનું છે. સરસ રીતે ટાઈટ મુઠ્ઠી બનાવવાની, ખોલવાની. વેરી ગુડ. અને પછી આપણે કન્ટિન્યુ કરશું રિસ્ટ રોટેશન થી. ઓકે. સો ગોળ ગોળ આપણે હાથની મુઠ્ઠીને ફેરવવાની છે અને પછી પાછું ઉલટું પણ ફેરવીએ. યસ. 8 થી 10 વાર. પછી આપણે કન્ટિન્યુ કરશું હાથની હથેળીને સીધી રાખીને ઉપર અને નીચે ખોલવાની. એકદમ ધ્યાનપૂર્વક આપણે કરી રહ્યા છીએ. ધીરે ધીરે નીચે અને ધીરે ધીરે ઉપર સુધી. એક્સેલન્ટ. હવે રાઈટ અને લેફ્ટ પણ. વેરી ગુડ. Now we will continue with the shoulders. Okay. તો આપણે ફિંગર્સને શોલ્ડર પર રાખી અને ઊંડા શ્વાસના દ્વારા આ પ્રેક્ટિસને કન્ટિન્યુ કરવાની છે. ધીમો ઊંડો શ્વાસ અંદર અને ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવાનો છે. ધ્યાનમાં રાખીએ કે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે શ્વાસનું ઇન્વોલ્વમેન્ટ. જેટલો તમે ઊંડો શ્વાસ રાખી શકો, જેટલો ડીપ બ્રીથિંગ લઈ શકો એટલું વધારે સારું. તમારી કોણી છે એકદમ કાનની બાજુમાંથી ફરવી જોઈએ. ઇનહેલિંગ ગોઈંગ અપ, એક્સહેલિંગ કમિંગ ડાઉન. યસ. 8 થી 10 વખત એક દિશામાં અને ધીરે ધીરે આપણે હવે ઉલટી દિશામાં જઈએ, વિપરીત દિશામાં. ઇનહેલિંગ અપ, એક્સહેલિંગ ડાઉન. વેરી નાઇસ. સો 8 થી 10 વખત આપણે હાથને ઉલટું પણ ઘુમાવી લઈએ, પછી રિલેક્સ. ઓકે. તો હવે આપણે પાછું ગરદનની પ્રેક્ટિસ કરી લેવાની છે. તો આપણે આજે છે ને ઘણી બધી એક્સરસાઇઝ ગરદને નહીં કરશું, ખાલી એક જ કરશું. ધેટ ઇઝ ધ ફૂલ રોટેશન. ઓકે. જે લોકોને ફૂલ રોટેશન ગરદનનું ન ફાવતું એ લોકો કોઈ પણ એકાદ બે એક્સરસાઇઝ ગરદનની કરી શકે છે. બાકી બધા લોકો નીચેથી ચાલુ કરીને ધીરેથી આખે આખું સર્કલને આપણે કમ્પ્લીટ કરવાનું છે. ટ્રાય શું કરવાની છે આપણે? કમસે કમ 2 થી 3 રાઉન્ડ એક દિશામાં. આ તમે આંખ ખુલ્લી રાખીને કે આંખ બંધ રાખીને પણ કરી શકો છો. અને ધીરેથી 2 થી 3 રાઉન્ડ રિવર્સ દિશામાં પણ કરવાના છે. યસ.
બહુ જ સરસ. આરામથી સીધા અને રિવર્સ નેકની મૂવમેન્ટ બતાવી લઈએ અને પછી ધીરેથી રિલેક્સ કરી નાખીએ. હજી આમાં એક નવી એક્સરસાઇઝ એડ કરવાની છે ગરદનના પ્રેક્ટિસીસમાં. તો એ છે આપણે આખી જે ફેસ છે ને આખું માથાને જરા આગળ અને પાછળ કરવાનું છે. જો આ રીતે આગળ સુધી અને પાછળ સુધી, આગળ સુધી પાછળ સુધી. વેરી ગુડ. તો ફ્રન્ટ એન્ડ બેક અને પછી આપણે લોકો રાઈટ એન્ડ લેફ્ટ કરશું. ઓકે, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. જેટલું ફાવે એટલું ટ્રાય કરો. Nice. Okay. So now we will complete the leg practices also. So just quickly we will be completing all the leg related exercises. First is the toes. પગની આંગળી અને અંગૂઠાને આપણે સરસ રીતે બેન્ડિંગ અને સ્ટ્રેચિંગ આપવાની છે 8 થી 10 વાર. એના પછી આપણે એન્કલ સ્ટ્રેચિંગ કરવાની છે. એકદમ આગળ, એકદમ પાછળ, પૂરેપૂરું ધ્યાનથી કરવાનું છે. એકદમ આગળ, એકદમ પાછળ. જેટલું બની શકે એટલું આપણે આને પ્રોપરલી ધ્યાનથી ખેંચીને કરવાનો ટ્રાય. ઓકે, હવે રાઉન્ડ, પૂરેપૂરું મોટું સર્કલ કરવાનું છે. સરસ મોટું સર્કલ કરવાનો પ્રયત્ન. બહુ જ સરસ, ધ્યાનપૂર્વક મોટું સર્કલ 8 થી 10 વખત તમને કરવાનું છે. આ જો તમે જેટલું ધ્યાનપૂર્વક કરશો ને એટલું તમને વધારે આનો મજા આવશે આ પ્રેક્ટિસની. તમારા બધા પગના છે ને અલગ અલગ સ્નાયુઓ કદાચ ખેંચાશે. ઓકે, વેરી નાઇસ. ઇવન ફોર ધ ની પ્રોબ્લેમ, તમે આ ઘૂંટણના જે લોકોને પણ દુખાવા હોય તો એ લોકોએ પણ આ પ્રેક્ટિસને કમસે કમ 30 થી 40 વખત કે 50 વખત દિવસમાં રિપીટ કરવાની. ઓકે, એન્કલ રોટેશન, એન્કલ સ્ટ્રેચિંગ અને ઘૂંટણને પ્રેસ કરવાની. ઓકે, હવે આપણે પાછું શું કરશું? ઘૂંટણને દબાવશું જમીન પર ને ઢીલા છોડશું. ઓકે, આપણે 10 વખત ઘૂંટણને નીચે દબાવવાના અને ઢીલા છોડવાના. ઓકે, વેરી નાઇસ. હવે તમે બધા આમાં એક્સપર્ટ થઈ ગયા છો. વેરી નાઇસ. હવે આપણે લાસ્ટ કરી લઈએ, ઇટ ઇઝ બટરફ્લાય પ્રેક્ટિસ. તો આપણે શું કરવાનું છે? બંને હિપને બાજુમાં લઈ લઈએ અને બેકને સીધી રાખીને ઘૂંટણની ફ્લેપિંગ કરીએ. ઓકે, સો યુ ઓલરેડી નો આપણે આને 100 વખત કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. અને જો તમારાથી આપણે ઓલરેડી આજે સવારના એક અલગ પ્રેક્ટિસ શીખ્યા હતા, જો તમને યાદ હોય તો. એનું નામ શું છે? એનસ એરિયાની અશ્વિની મુદ્રા હતી. તો આપણે જો અશ્વિની મુદ્રાનો પ્રેક્ટિસ પાછું આની અંદર પણ કરી શકાય તો આપણને ડબલ બેનિફિટ થશે. ઓકે, સો યુ કેન ટ્રાય ધીસ. મને આપ સૌના તરફથી અગર કોઈ પણ જાતના પ્રતિભાવ આવે છે તો પણ આઈ વિલ બી વેરી હેપી ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે આટલી બધી યોગની પ્રેક્ટિસ કરી, તમને કેવું લાગ્યું, તમને કંઈક ઓફકોર્સ તમને કંઈ નવું જાણવા મળ્યું કે નહીં, અને એના સિવાય તમને જે પણ કંઈ પ્રોબ્લેમ હતો એમાં તમને કંઈ ફરક પડ્યો. ઓકે, કારણ કે એટલી નાની નાની પ્રેક્ટિસ છે પણ એનો એટલો સરસ લાભ ઘણી વખત આપણને થાય છે કે આપણે એને પ્રોપરલી એને ફીલ કર્યા કરીએ ને તો આપણને ખ્યાલમાં આવે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ, આ બધી એક્સરસાઇઝનો ઉપયોગ કરતા રહીએ. પર્ટિક્યુલરલી જો હવે આ પ્રેક્ટિસ છે તો આ લેડીઝના બધા જ જાતના પ્રોબ્લેમ માટે સૌથી ઉપયોગી છે. ઇવન જે લોકોને યુરિનનો પ્રોબ્લેમ હોય, રોકી ન શકાતું હોય, ગમે ત્યારે નીકળી જતું હોય, વારંવાર આવતું હોય, કે મેન્સ્ટ્રુએશનના પ્રોબ્લેમ હોય, પેલ્વિક એરિયાના કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, રિપ્રોડક્ટિવ સિસ્ટમના કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, એ બધા માટે પણ આનો બહુ સરસ ઉપયોગ આપણને થઈ શકે છે. ઓકે, હવે આપણે શું કરશું? પગને જરાક આગળ રાખશું અને 2 કે 3 વાર, જો તમને બેકનો પ્રોબ્લેમ ન હોય તો તમને આ પ્રેક્ટિસ કરવાની છે. બેકને એકદમ સીધી રાખવાની અને ધીરે ધીરે
નીચે સુધી આવવાનો ટ્રાય કરવાનો, રાઈટ? બેકને એકદમ સીધી રાખીને માથાને ટોસ સુધી લગાવવાનો પ્રયત્ન કરવાનો છે. વેરી ગુડ, બહુ સરસ. હવે ધીરેથી આપણે રિલેક્સ કરી દઈએ. આપણે છે ને ગઈકાલે એક પ્રેક્ટિસ કરી હતી અર્ધ પશ્ચિમોત્તાનાસન. હવે આજે આપણે એની અંદર આગળ થોડું ડેવલપમેન્ટ કરવાનું છે. અર્ધ પશ્ચિમોત્તાનાસનની સાથે સાથે આપણે લાસ્ટ ટાઈમ કરી હતી ભૂનમનાસન ગઈકાલે. ઓકે, તો અર્ધ પશ્ચિમોત્તાનાસન અને ભૂનમનાસન આપણે બેઉને આજે જોડી નાખવાનું છે. કેવી રીતે કરવાનું છે થોડું ધ્યાન આપીએ. એટલે અર્ધ પશ્ચિમોત્તાનાસન કેવી રીતે કરવાનું છે? આપણે એક પગને આવી રીતે વાળીને અંદર થાઈસ ને ટચ કરીને રાખવાનું, આની નીચે નથી નાખવાનું. ઓકે, અને સાઈડમાં ટચ કરીને રાખવાનું છે. હવે જે પગ આપણો સીધો છે એને આપણે આગળ સુધી જવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, જેટલી આગળ સુધી તમે જઈ શકો આપણે આને આગળ સુધી, જો તમે તમારા પગને પકડી શકો અને પગને પકડીને માથાને ઘૂંટણ સુધી લઈ આવી શકો તો બહુ જ સારું. હવે શું કરવાનું, આપણે જો ગઈકાલે એક પ્રેક્ટિસ કરી હતી ભૂનમનાસન, આપણે એને આમાં સાથે એડ કરવાનું છે. જો આપણો પગ બેન્ડ છે ને, અહીંયાથી આપણે પાછળ બે હાથ રાખવાના છે અને જમીનને માથું ટચ કરવાનું છે. ઓકે, ફરી એક વખત આગળ આવીએ, પગ સુધી પહોંચવાનો ટ્રાય કરીએ, પગને પકડી લઈએ, માથાને ઘૂંટણ સુધી લઈ આવવાનો ટ્રાય કરીએ અને પછી એને રિલીઝ કરીને જ્યાંથી આપણું ઘૂંટણ બેન્ડ છે એ સાઈડથી બંને હાથ પાછળ જમીન પર રાખી અને માથાને નીચે સુધી લઈ જઈએ. ઓકે, હજી આપણે આને 3 થી 4 વખત કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, સો લેટ અસ ટ્રાય. અને આ કરતી વખતે ખાસ ધ્યાનમાં રહે, જ્યારે તમે આગળ જાઓ છો તો આપણા બેકને આમ કર્વ નહીં કરવાનું. ઓકે, જો હું તમને સાઈડમાંથી દેખાડું છું, ઘણા લોકો આવી રીતે કરે આમ. ધીસ વિલ નેવર હેલ્પ. ઓકે, તમને બેકને સીધું રાખવાની અને બેકને સીધું રાખીને આગળ જવાની ટ્રાય, અને જ્યાંથી પગ બેન્ડ છે ત્યાંથી પાછળ જવાનું અને માથાને નીચે સુધી લઈ આવવાનું. ઓકે, બહુ જ સરસ. તો આપણે આ કમસે કમ 6-7 વખત એક સાઈડથી કરી લીધું હોય પછી હવે આપણે ચેન્જ કરી નાખીએ સાઈડને. ઓકે, આ પગને સીધો કરી નાખીએ, આ પગને બેન્ડ કરી દઈએ. કોની માટે આ બહુ જ ઉપયોગી છે? જે લોકોને પણ હિપના રિલેટેડ પ્રોબ્લેમ હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમ હોય, સ્પાઇનના પ્રોબ્લેમ હોય, પગની અંદર બહુ જ કળતર થતી હોય, એ લોકો બધા માટે એકદમ ઉપયોગી છે. તમને રેગ્યુલરલી કરશો તો તમને આનો ખ્યાલમાં આવશે એનો ફરક શું છે. જે લોકો 24 વાળી લીધો ઓફકોર્સ એ લોકો આ બધી હવે પછીની બધી પ્રેક્ટિસીસ નહીં કરી શકે. ઓકે, સો મેક શ્યોર ધેટ તમે આ સવારના પણ આનો તમે આગળ ઉપયોગ કરી શકો છો. ઓકે, તો આપણે શું કરશું, આગળ સુધી જશું, માથાને ઘૂંટણ સુધી લઈ આવશું અને પછી જ્યાં આપણો પગ બેન્ડ છે ત્યાંથી પાછળ સુધી જવાનું. તો આપણે ગઈકાલની જે બે પ્રેક્ટિસ હતી અર્ધ પશ્ચિમોત્તાનાસન અને સાથે સાથે ભૂનમનાસન, આપણે આ બંનેનો સાથે મિલાપ કરાવી નાખ્યો. ઓકે, કમ્પ્લીટ 7-8 ટાઈમ્સ આરામથી 7-8 વખત કરી લઈએ. યસ, અને પછી એકદમ રિલેક્સ. તો સરસ. હવે આપણે પાછું એક વખત દરેક પ્રેક્ટિસની વચ્ચે વચ્ચે છે ને 4-5 શ્વાસ માટે જરાક રિલેક્સ કરી નાખવાનું. ક્યારે પણ તમને લાગે કે જરાક થાક લાગી રહ્યો છે, નાકથી ઇનહેલ અને મોઢાથી એક્સહેલ આઉટ કરીને રિલેક્સ. હવે જ્યાં સુધી તમે રિલેક્સેશન કરો છો ત્યાં સુધી તમે થોડું ધ્યાન આપજો. આપણે લોકો ડાયાબિટીસ માટેનું જે સૌથી સ્પેશિયલ 5 સ્ટાર રેટેડ જે પ્રેક્ટિસ કહેવાય છે એનું નામ છે અર્ધ મત્સ્યેન્દ્રાસન. ઓકે, અને શું કામ 5 સ્ટાર રેટેડ છે એનો પણ હું તમને સિક્રેટ કહીશ. સો લેટ અસ ઓબ્ઝર્વ કે કઈ પ્રેક્ટિસ ડાયાબિટીસ માટે સૌથી ઉપયોગી છે. ઓકે, તો આપણે પ્રેક્ટિસનું નામ છે અર્ધ મત્સ્યેન્દ્રાસન. મત્સ્ય ઇન્દ્ર એટલે કે ગોડ ઓફ ફિશ. તો આ એટલું સરસ આસન છે કે આનો મેઇન તો પ્રભાવ છે ને આપણા પેટની ઉપર, આપણા પેન્ક્રિયાસની ઉપર આવે છે. જો આપણે આમાં બંને પગ સીધો રાખીને એક પગને આવી રીતે વાળવાનો, બીજો પગ ઘૂંટણની બીજી બાજુ પર મૂકવાનો. હવે જો આપણો જે પગ પણ ઊભો છે ને, સમજો કે તમારો રાઈટ પગ ઊભો છે
તો તમને લેફ્ટ હાથનો ઉપયોગ કરવાનો. લેફ્ટ હાથને રાઈટ પગને આગળથી પકડી લઈશું અને બીજો હાથ આપણો પાછળ જશે. આ રીતે આપણે થોડીક વાર માટે સરખી રીતે હોલ્ડ કરવાનું. અને જે લોકોથી થઈ શકે એ લોકો આવી રીતે હાથને ઘૂંટણની ઉપરથી ફેરવીને નીચે એન્કલને કાં તો પગના અંગૂઠા આંગળીને પકડી લેવાનું. હવે આ ફાઇનલ પોઝિશનમાં આપણે શું કરવાનું છે? એકદમ નોર્મલ બ્રીધિંગ, સહજ શ્વસન કન્ટિન્યુ કરવાનું છે. અને જો આ એનું સિમ્પલ છે વર્ઝન, અને બીજું વર્ઝન આપણે એનું એકદમ ઓરિજિનલ વર્ઝન જોવાની ટ્રાય કરી. આ સેમ આપણે બંને તરફથી કરવાનું છે. જુઓ, જે પણ પગ આપણો ઉપર ઊભો છે એનાથી ઓપોઝિટ વાળો હાથનો ઉપયોગ કરવાનો છે. એક હાથ આપણો પાછળ રહેશે અને સરસ રીતે આપણે મેક્સિમમ ટર્ન થવાનું છે. આમાં છે ને આપણું જે આપણું થાઈસ છે ને, એ થાઈસ આપણા પેટને દબાવી રહ્યા છે. જો એક વખત પાછું જરાક ધ્યાન આપીએ, જે પણ કોઈ આપણો પગ ઊભો છે એનાથી ઓપોઝિટ હાથને પગને પકડીને પેટ તરફ દબાવવાનો છે. હવે આનાથી જે તમારું પેટ દબાશે ને એનાથી તમને વધારે ફાયદો થશે પેનક્રિયાઝની અંદર. તો ખાસ ધ્યાનમાં રાખીએ કે જેટલું પેનક્રિયાઝની અંદર એટલે કે પેટની અંદર આપણું થાઈસને દબાવી શકાય અને સ્પાઇનને ટર્ન કરી શકાય એટલું વધારે સારું. તો ચાલો આપણે પ્રેક્ટિસ કરીએ. ટ્રાય કરીએ કે આપણે આ પ્રેક્ટિસને કમસે કમ અડધી મિનિટ સુધી મેન્ટેન કરવાની છે. દરેક સાઈડ પર અડધી મિનિટ સુધી મેન્ટેન કરવાની છે. ઓકે, આરામથી અડધી મિનિટ માટે મેન્ટેન કરીએ. ફાઇનલ પોઝિશનની અંદર આંખોને બંધ કરી નાખવાનું. એકદમ શાંત ચિત્તે જે પણ કાંઈ ઇફેક્ટ આવી રહી છે એને ફીલ કરવાનો પ્રયત્ન. ખાસ ખ્યાલમાં આપણે લોકો રાખવાનું છે, જો તમને ધ્યાનમાં ના આવતું હોય તો પાછું એક વખત આ આસનને તમે પાછું જોઈ શકો છો. ઓકે, શું કરવાનું છે? આપણે પગને આવી રીતે વાળીને જે પગ ઊભો છે એનાથી ઓપોઝિટ હાથનો આપણે ઉપયોગ કરવાના છે. ઓકે, જે પણ કોઈ આપણો પગ ઊભો છે એનાથી ઓપોઝિટ હાથનો આપણે ઉપયોગ કરવાના છે અને પગને પેટની તરફ દબાવીને રાખવાના છે. જો આપણે કેટલું સરસ રીતે આવી રીતે એનો ઓરિજિનલ વર્ઝન આ છે. જો તમે તમારો હાથને ઉપરથી ફેરવીને પગને ઘૂંટણને દબાવી શકો ને તો તમને મેક્સિમમ ઇફેક્ટ તમારા પેટના ભાગ પર આવશે. અહીંયા આગળ આ બધો તમારો પેટનો ભાગ અંદર દબાશે. ઓકે, આ સેમ પ્રેક્ટિસ આપણે બીજી તરફ કરવાની. ઓકે, સો લેટ અસ ટ્રાય. આ જે લોકોને પણ ડાયાબિટીસનો ઓલરેડી પ્રોબ્લેમ હોય એ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને જે લોકોને ફેમિલી હિસ્ટ્રીમાં હોય, ફેમિલી હિસ્ટ્રીમાં હોય એટલે શું છે કે આવવાની શક્યતા તમને વધારે થઈ જાય છે. તો એ લોકો માટે પણ એઝ એ પ્રિવેન્ટિવ ઓપ્શન this is a very nice practice along with the lifestyle management. ઓકે, કોઈને લાગે કે હું ખાસ મીઠું નથી ખાતો એટલા માટે મને નહીં થાય, તો એવી રીતે નથી. તમને સાથે સાથે બધી ચીજો ધ્યાન રાખવી જોઈએ. કોઈને લાગે કે હું તો બરોબર યોગા કરું છું એટલે મને નહીં થયું, તો એવું પણ નથી. યુ હેવ ટુ બી કેરફુલ ઇન ઓલ ધ વેઝ. ઓકે, તમને યોગા છે, પછી તમારી કાર્ડિયો એક્સરસાઇઝ એટલે તમને રોજ થોડુંક હાર્ટને એક્ટિવેટ કરવા માટેનું થોડુંક તમને કંઈક એક્ટિવ એક્સરસાઇઝ પણ રોજ કરવી જરૂરી છે. ઓકે, હમણાં તો ઠીક છે, યુ કેનોટ ગો આઉટ, બટ એની માટેનું પણ મારી પાસે હજી એક ઓપ્શન છે જે મને તમને બધાને સજેસ્ટ કરવાનું છે. એ પણ આપણે આજે જોવાના છીએ કે આપણા હાડકાને મજબૂત કેવી રીતે રાખવાના. ઓકે, તો જસ્ટ એક શોર્ટમાં આપણે સમજી લઈએ કે શું કામ હાડકાને મજબૂત રાખવા જોઈએ અને કેવી રીતે રાખવા જોઈએ. મોસ્ટ ઓફ ધ ટાઈમ શું થાય છે કે ઘણા બધા લોકોને ડોક્ટરે કીધું હોય છે કે તમારા હાડકા નબળા છે ને તમને હવે કેલ્શિયમની ટેબ્લેટ લેવી જ પડશે. કેટલા બધા લોકો કેલ્શિયમની ટેબ્લેટ લે છે, મહિનાઓ સુધી, વર્ષો સુધી લે છે. એક ટેબ્લેટ આટલી મોટી હોય કેલ્શિયમની, તમે જો એને એકચ્યુઅલમાં જુઓ તો તમે કેટલા બધા ગ્રામ કેલ્શિયમ ખાઈ ગયા છો હમણાં સુધી. પણ તો પણ જ્યારે પણ લોકો પડી જાય છે ને તો એમના હાડકા પાછા તૂટી જાય છે. એવી રીતે શું કામ થાય છે? બીકોઝ આમાં સૌથી મેઇન પ્રોબ્લેમ છે કે તમે કેલ્શિયમ ખાઓ છો કે નથી ખાતા, ધેટ ઇઝ નોટ અ મેઇન પ્રોબ્લેમ. તમે કેલ્શિયમને એબ્ઝોર્બ પ્રોપરલી નથી કરતા. ઓકે, અને એ જે કેલ્શિયમ છે આપણા હાડકાની અંદર એબ્ઝોર્બ નથી થતું. એ શું કામ નથી થતું? જો આપણું શરીર છે ને, ઇટ ઇઝ અ વેરી મચ એક્ટિવ થિંગ. હવે જો તમે છે ને ઘણા વખત સુધી નીચે ન બેઠા હો અને તમે અચાનકથી થોડાક દિવસ સુધી જો તમે નીચે બેસવાના ચાલુ કરી નાખો ને અચાનકથી, તો તમને ખ્યાલમાં આવશે કે તમારા આ જે હોય ને આ પાર્ટ એન્કલનો, આ બધા એકદમ કડક થઈ જશે. ઓકે,
હજી એક એક્ઝામ્પલ આપું. જે લોકો ખુલ્લા પગે ચાલવાના ની આદતમાં ન હોય, એ લોકો અચાનકથી થોડા દિવસ માટે ખુલ્લા પગે ચાલવાનું ચાલુ કરે તો શું થાય? એ લોકોના જે પગના તળિયા હોય, જે એકદમ સુવાણા હોય ને, એ કડક થવા માંડે. બરોબર છે? તો આપણા પગના તળિયા જ્યારે કડક થવા માંડે છે બીકોઝ ઓફ ધ એક્સટર્નલ ચેન્જ. હવે આપણે બહારનું આપણને વધારે પગની નીચે કડક જે આપણે જમીનને ટચ કરવા માંડ્યા, એટલે શરીરે પોતાની જાતને ચેન્જ કરવા માંડ્યું અને પગના તળિયાને કડક કરી નાખ્યા. હવે આ સેમ ચીજ આપણા બોડીની અંદર થાય છે કે આપણું શરીરની અંદર જે હાડકા છે એને આપણે આખો દિવસ બેઠા હોઈએ છીએ, આખો દિવસ ટીવી જોઈએ, આખો દિવસ બેઠા હોઈએ, ગાડીમાંથી ઘરમાં જઈએ, ઘરમાંથી ગાડીમાં જઈએ, ગાડીમાંથી દુકાન કે ઓફિસમાં જઈએ. આપણા ફિઝિકલ એક્ટિવિટી તો કઈ છે નહીં, તો હાડકાને કન્ટિન્યુઅસલી એવી રીતે લાગે છે કે આને ફિઝિકલ એક્ટિવિટીની જરૂરત નથી, તો આપણે હાડકા આટલા બધા મજબૂત રાખવાની જરૂરત નથી. ઓકે, એટલા માટે શું થાય છે કે આપણા હાડકાની અંદરથી જે સ્ટ્રેન્થ હોવી જોઈએ, જે કેલ્શિયમનો ભરાવો, જે એની અંદર સ્ટ્રોંગનેસ હોવી જોઈએ, એ ઓછી થઈ જાય છે. તમે જેવું શરીરને કસરત કરવાની સ્ટાર્ટ કરો ને, જરાક એક્ટિવિટી કરવાની સ્ટાર્ટ કરો ને સરખી રીતે, તો તમારા ધીરે ધીરે શરીરની અંદર પાછું મેસેજ જાય. જેવી રીતે આપણે ખુલ્લા પગે થોડા દિવસ ફરશું તો પગ આપણા કડક થવા માંડશે, એવી રીતે તમે થોડુંક બાઉન્સિંગ વાળી, જરાક આમ તમારું બોડી જરાક પછડાતું હોય ને એવી એક્સરસાઇઝ કરો ને, તો ધીરે ધીરે હાડકાની અંદરથી જે મેસેજ જાય ને, જરાક એને જે જોરથી ઇફેક્ટ આવે, એને લીધે એ અંદર કેલ્શિયમને એબ્ઝોર્પ્શન એનું વધારી નાખશે હાડકામાં. તો એવી કઈ એક્સરસાઇઝ છે જેનાથી આપણું કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધશે? એક તો આપણે બધા રીતના જેટલા પણ આસનો કરી રહ્યા છીએ બધા જરૂરી છે, અને એના સિવાય એડિશનલી તમને થોડીક ચીજો હજી કરવા જેવી છે, એ હું તમને આજે દેખાડવાનો છું. ઓકે, સો એનીવેઝ આપણી બધી એક્સરસાઇઝ જોઈએ એની પહેલા બેસીને કરવા વાળી હજી એક એક્સરસાઇઝ આપણી, સોરી એક્સરસાઇઝ નથી, આપણે જે કરી રહ્યા છીએ બધા યોગના આસનો છે, તો આપણે યોગના આસન હજી એક જોઈ લઈએ, એનું નામ છે નૌકાસન. તો આપણે લાસ્ટ ટાઈમ ઓલરેડી કર્યું હતું, આપ સૌને ઓલરેડી ખ્યાલમાં છે. નૌકાસન આપણે ગઈકાલે એનો પ્રયોગ કર્યો. કેવી રીતે કરવાનું છે? બંને પગને વાળી નાખવાના છે, બંને હાથને તળિયામાં પકડી લેવાના છે. ઓકે, ખાસ ખ્યાલ રહે, અંગૂઠા આંગળીને પકડશો તો બહુ મજા નહીં આવે, તમે એને પ્રોપરલી તળિયામાં પકડશો તો તમારી ગ્રીપ સારી રહેશે. હવે શું કરશું? પહેલા તો અદ્ધર થઈ જવાનું છે. ઓકે, અદ્ધર થઈને 10 સેકન્ડ હોલ્ડ કરો, 10 સેકન્ડ હોલ્ડ કરો, 10 સેકન્ડ, 10 સેકન્ડ, વેરી ગુડ. લાસ્ટ 5, 4, 3, 2. હવે જો થઈ શકે તો અહીંયાથી જ આપણે એક પગને સીધો કરવાની ટ્રાય કરીએ 10 સેકન્ડ સુધી. ઓકે, 10 સેકન્ડ માટે. વેરી ગુડ ટ્રાય. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને બીજા પગથી ટ્રાય કરીએ. કમ ઓન. ઓકે, નીચે જવાના કરતા લેટ અસ ટ્રાય ટુ બેલેન્સ. કન્ટિન્યુ. 9, 8, 7, 6, 5, 4, 3, 2 પકડો અને રિલેક્સ. હવે નીચે નથી જવાનું, તમે ઓલરેડી એક દિવસની પ્રેક્ટિસ કરી લીધી. ડોન્ટ ગો ડાઉન. ચલો, બે પગને એક સાથે. લેટ અસ ટ્રાય. યસ, વેરી ગુડ. બંને ઘૂંટણને સીધા કરવાની ટ્રાય 10 સેકન્ડ સુધી. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ચલો, હવે જે લોકોથી થઈ શકે છે બંને પગને વાઇડન કરી નાખીએ. વેરી ગુડ. યસ, ઓલ ઓફ યુ. ઘૂંટણને સીધા રાખવાની ટ્રાય, બેકને પણ સીધા રાખવાની ટ્રાય. લાસ્ટ 10 સેકન્ડ્સ. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ધીરેથી રિલેક્સ. વન્ડરફુલ. એક્સેલન્ટ ઓલ ઓફ યુ. સો જો તમે આ નોન સ્ટોપ કર્યું છે ને તો સરસ જ છે. નથી કર્યું તો ડોન્ટ વરી, યુ કેન keep on trying it some other time. ઓકે, તો આપણે છે ને આજે આ 10 બધી સેકન્ડનું આપણે ટ્રાય કરી, 4-5 ઓપ્શન. આપણે આને છે ને 20-20 સેકન્ડનું ટ્રાય કરવાનું, 30-30 સેકન્ડનું ટ્રાય કરવાનું. એક એક આસન છે ને આપણે 5 મિનિટ સુધી કરી શકીએ એટલું આપણે આપણી કેપેસિટી વધારવાની છે. જે લોકોને પણ ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય એ લોકોએ આપણે આજે જે પ્રેક્ટિસ કરી હતી અર્ધ મત્સ્યેન્દ્રાસન, એ આપણે 3 થી 4 મિનિટ સુધી એક સાઈડ પર કરીએ, પછી 3 થી 4 મિનિટ બીજી સાઈડ પર 5 મિનિટ સુધી લઈ જવાનો ટ્રાય કરવાની છે. ઓકે, એનાથી શું થશે? ધીરે ધીરે તમને ખ્યાલમાં આવશે કે જે ચેન્જીસ થાય છે ઇટ ઇઝ નોટ ઓનલી એટ ધ
એનાટોમિકલ લેવલ, ઓલ્સો એટ ધ ફિઝિયોલોજીકલ લેવલ. ફિઝિયોલોજીકલ એટલે કે આપણા જે શરીરના ફંક્શનિંગ ની અંદર પણ આપણને એની વધારે ને વધારે એનું અસર ખબર પડશે. ઓકે, સો લેટ અસ નાઉ કન્ટિન્યુ વિથ ધ પ્રેક્ટિસીસ ઇન ધ સ્ટેન્ડિંગ પોઝિશન. આપણે ઉભા રહીને થોડી પ્રેક્ટિસ કરી લઈએ અને ખાસ કરીને એની અંદર જે આપણા હાડકાને મજબૂત કરવા વાળી છે એ પ્રેક્ટિસ કરીએ. ઓકે, એની પહેલા તમને ખાલી એક વખત યાદ દેવડાવી દઉં. તમને હંમેશા કોઈ પણ પ્રેક્ટિસ તમારી કન્ડિશનને ધ્યાનમાં રાખીને કરવાની છે. ઓકે, કોઈ પણ આસન, કોઈ પણ ક્રિયા જો તમારી કન્ડિશન બરોબર હોય, તમે ઊભા થઈ શકતા હો, તમે જરાક આજે આપણે લોકો જોગિંગ પણ કરવાના છે. ઓકે, તો જો તમે કરી શકતા હો તો તમે જરૂરથી જોડાજો અને આ પ્રેક્ટિસને તમે સરસ એનો લાભ લેજો. તો હાડકાની અંદર એબ્ઝોર્પ્શન કેલ્શિયમને વધારવા માટેની જે હું પ્રેક્ટિસની તમને વાત કરતો હતો, એ પ્રેક્ટિસ છે. ઘણી બધી એવી પ્રેક્ટિસીસ છે, એમાંથી એક છે કે આપણે ઉભા રહીને સ્પોટ જોગિંગ કરવાનું. એટલે શું કરવાનું? હાથની હલકી મુઠ્ઠી બનાવવાની. ઓકે, અને એક જ જગ્યા પર ઉભા રહીને આપણે જોગિંગ કરવાનું. ઘણા લોકોને એવી રીતે લાગે કે આમાં મને ઇમ્બેલેન્સ લાગે છે, તો શું કરવાનું? આગળ એક ખુરશી રાખવાની, ખુરશી પર હાથ રાખવાનો અને આરામથી તમે સ્પોટ જોગિંગ કરી શકો. આમાં જે લોકોની જરાક એજ પણ થઈ ગઈ હોય ને, તો એ લોકો ખુરશીને પકડીને કરશે તો એ લોકોને ટેન્શન નહીં રહે, એ લોકો આરામથી કરી શકશે. અને સ્ટાર્ટિંગમાં કદાચ આપણે 1-2 મિનિટ કરી શકીએ, પછી ધીરે ધીરે તમે આને 5 મિનિટ સુધી કરવાનું. ઓકે, તો જ્યારે તમે 5 મિનિટ 2 મિનિટથી વધારે કરતા હો ને, તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે જોગિંગના શૂઝ પહેરીને કરવાનું. ઓકે, ભલે તમારી ઉંમર ગમે એટલી છે, તમે બહાર નથી જતા, પણ તમે જોગિંગના શૂઝ પહેરો ને તો તમારા પગની અંદર જે પર્ટિક્યુલર એનાથી જે ઇફેક્ટ આવે ને, ધેટ ઇઝ ઓલ્સો વેરી મચ હેલ્પફુલ, કે તમને ઘૂંટણની ઉપર એની ખોટી અસર ન થાય. ઓકે, 1-2 મિનિટ સુધી નો પ્રોબ્લેમ એટ ઓલ. ઓકે, પણ જ્યારે તમે 5 મિનિટ સુધી કરશો તો તમને આને શૂઝ પહેરીને કરવું જરૂરી છે. વેરી ગુડ. તમને ખ્યાલમાં આવશે કે આ 1 મિનિટ કે 2 મિનિટ પણ આપણે કરશું ને, તો તમારા આખા શરીરનું જે સર્ક્યુલેશન છે ને, વધારે એક્ટિવ થઈ જશે. ઓકે, રિલેક્સ. વેરી ગુડ. જ્યારે પણ થાકી જાવ તો શું કરવાનું? મોઢાથી એક્ઝેલ, નાકથી ઇનહેલ, મોઢાથી એક્ઝેલ કરવાનું. ઓકે, હા, હવે આપણે કન્ટિન્યુ કરીએ તાળાસનથી. ઓકે, આપણે ગઈકાલે કર્યું હતું તાળાસન. તો આપણે આંગળીઓને ઇન્ટરલોક કરવાનું છે. બે પગની વચ્ચે લગભગ 1 ફૂટનું અંતર. ઓકે, બે પગની વચ્ચે 1 ફૂટનું અંતર, બંને હાથની આંગળીઓ ઇન્ટરલોક. ઓકે, ધીરેથી ફરાવવાનું છે હાથને અને ધીમો ઊંડો શ્વાસ ભરતા ભરતા આપણે ઉપર સુધી સ્ટ્રેચિંગ કરવાનું છે. જેટલું ઉપર સ્ટ્રેચિંગ થઈ શકે, લાંબા થઈ શકાય એટલું લાંબુ થઈને પછી ધીરે ધીરે એક્સહેલ કરતા કરતા નીચે આવવાનું છે. ઓકે, ફરી પાછું ઇન્ટરલોક, ટર્ન અરાઉન્ડ એન્ડ સ્ટ્રેચિંગ, ગો અપ. ઇનહેલિંગ, શ્વાસ ઊંડો ભરતા ભરતા ઉપર સુધી સ્ટ્રેચ કરવાનો છે. આ તમે ખુરશી પર બેઠા હો તો પણ તમે કરી શકો છો આ જ રીતે. બંને હાથને ઉપર સ્ટ્રેચ કરવાના. જો તમે સૂતા હો ને તો પણ તમે આ રીતે હાથને સૂતા સૂતા ઉપર માથાની ઉપર સ્ટ્રેચ કરવાના, લાંબા કરવાના, પગ નીચે તરફ લાંબા કરવાના, હાથ ઉપર તરફ લાંબા કરવાના. ઓકે, ચલો લેટ અસ કન્ટિન્યુ. લાસ્ટ one more time. Interlock, stretch up, inhaling. સરસ ઉપર તરફ સ્ટ્રેચ કરવાનું છે, જેટલું ઉપર જઈ શકાય જેટલું ઉપર જઈ શકાય. પગની અંદર સ્ટ્રેચિંગ આવે છે, આપણે પગની ટોઝની ઉપર આવી ગયા છે અને ધીરે 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 નીચે આવી જવાનું છે. રિલેક્સ. બહુ જ સરસ. હવે આપણે સેકન્ડ પ્રેક્ટિસ કરીએ, તિર્યક તાળાસન. ઓકે, તિર્યક તાળાસન એટલે કે સાઇડવર્ડ બેન્ડિંગ. આપણે એક હાથને ધીરે ધીરે ઉપર લેતા આવવાનું છે. ઇનહેલિંગ, કમ અપ. એક હાથ આપણો જે હાથને સ્લાઇડિંગ કરતા કરતા આપણે નીચે જવાનું છે. એની પહેલા જરા ચેક કરી લો, તમારા બે પગ વચ્ચે છે ને લગભગ 1.5 થી 2 ફૂટનું અંતર રાખવાનું છે. ઓકે, અપ ટુ 2 ફીટ ડિસ્ટન્સ બિટવીન ધ લેગ્સ. આપણે એક હાથને ઉપર, શ્વાસ લેતા લેતા ઉપર આવવાનું છે અને શ્વાસ છોડતા છોડતા સ્લાઇડ ડાઉન, સ્લાઇડ ડાઉન, સ્લાઇડ ડાઉન, સ્લાઇડ ડાઉન, સ્લાઇડ ડાઉન. જેટલે સુધી જવાય એટલે સુધી જવાનું અને પછી ધીરે ધીરે પાછું આવી જવાનું. ઓકે, ઓન ધ અધર સાઇડ. શ્વાસ અંદર લેતા લેતા હાથ ઉપર અને શ્વાસ છોડતા છોડતા નીચે લઈ આવીએ, નીચે લઈ આવીએ, નીચે લઈ આવીએ, નીચે લઈ આવીએ, નીચે લઈ આવીએ. જેટલું ફાવે એટલું નીચે સુધી જવાની ટ્રાય અને ધીરે ધીરે પાછું. જે લોકો ખુરશી પર બેઠા છે એ લોકો પણ આ પ્રેક્ટિસ ઠીક આ જ રીતે કરી શકે છે. ફક્ત આપણે સાઇડવર્ડ બેન્ડિંગ કરવાનું છે. ચાલો હજી એક વખત ટ્રાય કરીએ. લાસ્ટ ટાઈમ. યસ, વેરી ગુડ.
ધીરે ધીરે નીચે સુધી હવે આપણે છે ને એને 5 સેકન્ડ સુધી હોલ્ડ ઓન કરવાનું છે. શ્વાસ નોર્મલ ચાલવા દેવાનો, આસનને રોકી રાખવાનું. યસ, આસનને રોકી રાખવાનું. વેરી ગુડ. પછી ધીરેથી પાછું આવી. ઓકે, આમાં પણ તમને ખ્યાલમાં આવશે કે તમને અહીંયા જે છે ને સાઈડમાં બહુ સરસ સ્ટ્રેચ આવશે. તો જે લોકોને લાગે છે કે અહીંયા બધી કમરની ચરબી બધી પકડાઈ ગઈ છે એકદમ ટાયરની જેવી, તો યુ કેન ડુ ધીસ પ્રેક્ટિસ. ધીસ ઇઝ ઓલ્સો વેરી વેરી હેલ્પફુલ. કોઈ મને ઘણી વખત પૂછે છે કે મારો પેટની ઉપર ચરબી વધારે છે, શું કરવાનું? તો મને કોઈ 2 આસન કહી દો, મને એવી રીતે કહ્યું. ઇટ ઇઝ નોટ પોસિબલ. તમને એવી રીતે લાગતું હોય કે હું એ વાળા 2 આસન જે મને દેવાંગ સરે કીધા છે, એ 2 આસનથી મને કંઈ પણ ફરક પડશે, તો એ પોસિબિલિટી નથી. કારણ કે યોગા ઇઝ અ પેકેજ. તમે જ્યારે ઘણું બધું કરો ને એની સાથે આ 2 આસન બરોબર યાદ રાખીને કરો ને તો તમને 2 આસનની ઇફેક્ટ થાય. ઓકે, તમને ચટણીનો સ્વાદ ત્યારે સરસ લાગે જ્યારે તમે આખી થાળીની સાથે ચટણીને તમે ઉપયોગમાં લાવતા હો. તમે ખાલી કોઈ તમને આમ આપી દે ચટકી, આખો વાટકો ભરીને ચટણી, તો તમે ગમે એટલું ખાશો તમને એનો ઉપયોગ, તમને એનો ટેસ્ટ નહીં આવે. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડુ એવરીથિંગ એન્ડ those couple of exercise particularly more for your problem, thyroid હોય કે કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય. ઓકે, સો નાઉ લેટ અસ કન્ટિન્યુ વિથ ધ થર્ડ આસન. આપણે બેકવર્ડ અને ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે. તો આપણે શું કરવાનું છે? આપણે બંને પગની વચ્ચે થોડું અંતર કાયમ રાખવાનું છે. બંને હાથને આ રીતે આપણે પાછળ કમરની પર રાખવાના છે અને બંને કોણીઓને જેટલું બને એટલું પાછળ ખેંચવાનું. ઓકે, કોણીઓને પાછળ ખેંચશું ને એટલે તમને એની ઇફેક્ટ વધારે ને વધારે આવશે. વેરી ગુડ. પાછળ થઈ ગયું અર્ધ ચક્રાસન. હવે આપણે બંને હાથને ઉપર ઉપાડવાનું છે અને બેકને સીધું રાખતા રાખતા આગળ આવવાનું છે. તમારી બેક એકદમ સીધી રાખતા રાખતા તમને આગળ આવવાનું છે. ઓકે, જસ્ટ ઓબ્ઝર્વ. તમને જેટલું બેકને સીધું રાખતા રાખતા આગળ આવી શકો એટલું નીચે સુધી આવવાની ટ્રાય, માથાને ઘૂંટણ સુધી લગાવવાની ટ્રાય કરવાની છે. યસ, ધીરેથી ઉપર આવી જઈએ. ઓકે, ફરી એક વખત બેકવર્ડ બેન્ડિંગ માટે તૈયાર, અર્ધ ચક્રાસન માટે તૈયાર. બંને હાથને કમરની ઉપર રાખી દઈએ. બંને કોણીઓ એકબીજા તરફ ખેંચીને રાખવાની છે અને ધીરે ધીરે પાછળ જઈએ. જે લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ, એ લોકો દાઢીને વધારે પાછળ સુધી લઈ જઈ શકે છે. ઓકે, બેલેન્સ બરોબર રાખજો. સંભાળીને ધીરે ધીરે પાછું ઉપર આવી જઈએ. બધા જ આસનોની અંદર નોર્મલ બ્રીથિંગ રાખવાનું, શ્વાસને રોકવાનું નહીં. ઓકે, હાથને ઉપર લઈ લઈએ. હવે જે આપણે આસન કરશું ફોરવર્ડ બેન્ડિંગ, એનું નામ છે હસ્તપાદાસન. બેકને બિલકુલ સીધી રાખીને એકદમ સ્ટ્રેટ, બેક એકદમ સ્ટ્રેટ સીધી રાખીને ધીરે 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 નીચે સુધી પહોંચી જઈએ. નીચે જઈને આપણે બંને હાથને નીચે ટચ કરીને રાખવાનો ટ્રાય કરીએ. માથાને ઘૂંટણ પર લગાવવાની ટ્રાય કરીએ. ઓકે, ધીરે ધીરે ઉપર આવી જઈએ અને બંને હાથને રિલેક્સ કરી નાખીએ. હવે આમાં આપણે આજે પણ કર્યું છે ને, આપણા ઘૂંટણ આપણે બેન્ડ રાખ્યા હતા. નહીં, આપણે પગની વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખ્યું હતું. સોરી, આપણે જે આજે હસ્તપાદાસન કર્યું, આપણા બંને પગની વચ્ચે આપણે થોડું ડિસ્ટન્સ રાખ્યું હતું. ધેટ ઇઝ ઓકે. ઓરિજિનલ આસનની અંદર આપણે બંને પગને ધીરે ધીરે બાજુમાં રાખવાના છે. તો આજે જો આપણે બાજુમાં રાખશું ને તો શું થશે? યુ વિલ ફાઇન્ડ ઇટ મોર ડિફિકલ્ટ. તો આપણે ઇઝીયરથી હમણાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બંને પગ વચ્ચે આપણું થોડું અંતર, જેવી રીતે આપણે બેકવર્ડ બેન્ડિંગ કર્યું હતું ને એ જ રીતે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરી નાખ્યું તો તમને ઇઝી થયું. ધીરે ધીરે શું કરવાનું કે આપણે બેકવર્ડ બેન્ડિંગ કર્યા પછી બંને પગને સાથે લઈને પછી નીચે જવાનું. તો તમને ખ્યાલમાં આવશે બેમાં કેટલો બધો ફરક છે. ઓકે, આપણે જેટલા પણ આસન કરી રહ્યા છીએ ને બધા આસનના ઘણા બધા વેરિએશન પણ છે. તો આપણે સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે આપણે ટ્રાય કરશું વેરિએશન્સની પણ, એનો પણ અનુભવ લેવાની. ઓકે, તો આપણે સરસ રીતે બેકવર્ડ બેન્ડિંગ, ફોરવર્ડ બેન્ડિંગ પણ કરી લીધું. હજી એક પ્રેક્ટિસ છે ટ્વિસ્ટિંગની, તો આપણે એનો પણ અનુભવ કરી લઈએ. આપણે જો લાસ્ટ ટાઈમ કર્યું હતું ગઈકાલે, બંને હાથને સ્પ્રેડ કરી, રાઈટ હાથ લેફ્ટ ખભા પર, લેફ્ટ હાથ કમરની ઉપર. ઓકે, આ જ રીતે આપણે લોકો ટ્વિસ્ટિંગ કરવાની છે. જે લોકો ખુરશી પર બેઠા હોય ને એ લોકો પણ આ એટલીસ્ટ થોડુંક ટ્વિસ્ટિંગ તો કરી શકે છે. પાછળ તરફ શોલ્ડર્સને ગુમાવીને પાછળ તરફ જોવાની ટ્રાય. ઓકે, યસ, જેટલું બની શકે એટલું આરામથી સરસ રીતે તમને ટર્ન કરવાનું છે. ગઈકાલે મેં તમને કીધું હતું હજી એક આમાં ઓપ્શન, તમે રાઈટ સાઈડ થી ટર્ન થાવ તો તમે તમારા લેફ્ટ હીલને જોઈ શકો, અને લેફ્ટ સાઈડ થી ટર્ન થાવ તો રાઈટ હીલને, પાછળથી હીલને જોવાની ટ્રાય કરવાની. ઓકે, ઓપોઝિટ હીલને.
This is an option. Okay. Yes. Very good. હવે ધીરેથી બેસી જઈએ. Okay. Slowly sit down now. You can even come to the lying down. હવે આપણે ધીરેથી lying down માં આવી જઈએ, સૂઈ જઈએ. તો જો તમે બેડની ઉપર સૂતા હો કે પછી જમીનની ઉપર યોગા મેટ નાખીને સૂતા હો, જે પણ રીતે આપ લેટવાની સ્થિતિમાં આવી જાઓ, શયન સ્થિતિમાં વિશ્રાંતિ. આખું શરીર બિલકુલ ઢીલું, થોડી સેકન્ડ માટે રિલેક્સ કરી દઈએ. આપણે ગઈકાલે સાયકલિંગનો અભ્યાસ કર્યો હતો. આજે એક વખત સાયકલિંગના અભ્યાસને રિપીટ કરવાના છીએ અને એની પછી આપણે અલગ હજી આગળનો અભ્યાસ કન્ટિન્યુ કરવાના છે. ઓકે, સો સાયકલિંગનો અભ્યાસ એક વખત જો તમને ખ્યાલમાં ન હોય તો જોઈ લઈએ. ઓકે, સાયકલિંગના અભ્યાસમાં આપણે શું કરવાના છીએ? બંને પગને આપણે વાળીને રાખવાના છે અને ધીરેથી બંને પગને આવી રીતે સાયકલિંગ માટે મોટું સર્કલ કરવાનું છે. આ થયું નોર્મલ મોટી સાયકલ. ઘણા લોકોને આટલું મોટું સર્કલ થતું નથી, તો તમારું કદાચ સર્કલ નાનું થાય, that is also fine. ટ્રાય એવી રીતે કરીએ કે આપણે જેટલું સરસ મોટું સર્કલ કરી શકાય એટલું વધારે સારું. ઓકે, હવે આ પણ તમારી ક્ષમતાના અનુસાર તમે 10 કરી શકો, 20 કરી શકો, 30 કરી શકો. ઓકે, જનરલી છે ને, જો તમારી એજ 50 સુધીની હોય ને તો તમે 50 રાઉન્ડ તો તમને કરવા જોઈએ. ઓકે, 50 રાઉન્ડ્સ કોઈ પણ એક જ પગથી કાઉન્ટ કરવાનું, બે પગથી કાઉન્ટ નહીં કરવાનું. કોઈ પણ એક પગથી કાઉન્ટ કરીને 50 રાઉન્ડ સીધા અને 50 રાઉન્ડ્સ રિવર્સ. ધીસ ઇઝ ધ નોર્મલ કેપેસિટી ધેટ વન શુડ ડેવલપ. ઓકે, આજે બહુ જોર કરવાની જરૂરત નથી. જેટલું કમ્ફર્ટેબલ લાગે 20, 25, 30 રાઉન્ડ એક તરફ અને એટલા જ રાઉન્ડ રિવર્સ, કાં તો થોડાક એનાથી ઓછા રાઉન્ડ રિવર્સમાં. ઓકે, કન્ટિન્યુ. નાઇસ સાયકલિંગ પ્રેક્ટિસ. અને આનાથી શું થશે? તમારું પેટની ચરબી પણ ઘટાડવામાં બહુ જ સરસ આનો ઉપયોગ છે. તમે પેટની ચરબી ઘટાડવા માટે પણ સાયકલિંગનો રેગ્યુલર પ્રેક્ટિસ કરી શકો છો. જે લોકોને હર્નિયાનો જરાક પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો હોય ને, એ લોકો પણ આ એક એક પગ ઉપર લેવાનું, બે પગ ઉપર લેવાનું અને સાયકલિંગ પ્રેક્ટિસ આ બધી પોતાની ક્ષમતા અનુસાર કરી શકે છે. બહુ જ સરસ. હવે આપણે કન્ટિન્યુ કરીએ સૂઈને એક ટ્વિસ્ટિંગ પ્રેક્ટિસથી. હવે આપણે ઓલરેડી બે પગ વાળીને જે ટ્વિસ્ટિંગ પ્રેક્ટિસ ગઈકાલે ઓલરેડી કરી લીધી હતી. આપણે એના કરતા આજે અલગ એક નવી પ્રેક્ટિસ કરવાના છીએ, સૂઈને જ ટ્વિસ્ટિંગ પ્રેક્ટિસની અંદર. ઓકે, તો આપણે શું કરવાના છે એક વખત જોઈ લઈએ. ઓકે, તો આપણે સૂઈ જવાનું છે આરામથી. બંને હાથને શોલ્ડર લેવલ પર બહાર લેવાના છે. એક પગને વાળી અને બીજા પગના ઘૂંટણની ઉપર. હવે ધીરે 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 જે આપણે પગ વાળ્યો હતો ને એને ધીરે ધીરે જમીન સુધી લઈ જવાનો છે. જેટલે સુધી લઈ જઈ શકાય જમીન સુધી. એટ ધ સેમ ટાઈમ જે તમારો ઓપોઝિટ જે ખભો છે ને એ ઉપર ના આવવો જોઈએ. આપણે ટ્રાય કરવાનો ખભો, હાથ અને કોણી નીચે રહે. હવે જો આપણે જો લેફ્ટ પગથી કરતા હોઈએ તો આપણો લેફ્ટ પગ ધીરે 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 નીચે સુધી લઈ જવાનો. એટ ધ સેમ ટાઈમ આપણો લેફ્ટ સાઈડનો ખભો, લેફ્ટ સાઈડનો કોણી અને લેફ્ટ સાઈડનો હાથ જમીન પર જ રાખવાનો ટ્રાય. લેફ્ટ ઘૂંટણ પણ જમીન પર અને લેફ્ટ ખભો અને એલ્બો અને હાથ પણ જમીનની ઉપર. ઓકે, ફરી એક વખત જોઈ લઈએ બરોબર ધ્યાન આપીને. રાઈટ પગને વાળીએ છે તો રાઈટ પગને લેફ્ટ ઘૂંટણની ઉપર રાખવાનો છે અને ધીરે ધીરે નીચે સુધી લઈ જવાનો છે. જો તમને ન ફાવે તો તમે આવી રીતે હાથનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે, ધીરેથી હાથનો ઉપયોગ કરીને એને નીચે સુધી દબાવીને લઈ જવાનો, જેટલે સુધી લઈ જઈ શકાય. જો તમારો ચહેરો એકદમ રિલેક્સ રાખવાનો, કોણીને હાથ ઉપર ના આવવા જોઈએ. ઓકે, ધીસ ઇઝ એક્સેલન્ટ પ્રેક્ટિસ અગેન ફોર ધ સ્પાઇનલ પ્રોબ્લેમ્સ. પેટના અલગ અલગ રીતના ઘણા બધા પ્રોબ્લેમ્સની માટે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, ઓકે, ઘણા બધા એક્સક્રેટરી સિસ્ટમના પણ પ્રોબ્લેમ્સ આનાથી આપણે બહુ જ સારી રીતે સહજતાપૂર્વક એનો
આપણે કંટ્રોલ કરી શકાય છે. સો બરોબર આપણે આની પર ધ્યાન આપીએ, સરસ આ આસનનો અભ્યાસ કરીએ. સો લેટ અસ સ્ટાર્ટ ઇટ. જો તમે સ્ટાર્ટ ન કર્યું હોય તો તમે સૂઈ જઈ શકો છો આરામથી. ઓકે, બંને પગને સીધા રાખી દઈએ, રાઈટ પગને વાળી લઈએ, રાઈટ પગને લેફ્ટ ઘૂંટણની ઉપર રાખવાનું છે, બંને હાથ શોલ્ડર લેવલ પર. ઓકે, ટી શેપમાં. હવે ધીરે ધીરે આપણે છે ને પગને નીચે સુધી લઈ જઈએ, ધીરે ધીરે નીચે સુધી લઈ જઈએ. જે લોકોને ગોટલા થઈ ગયા હોય અને નસો ફૂલી ગઈ હોય એ લોકોએ પણ આ પ્રેક્ટિસ ખાસ કરવાની. આના સિવાય આપણે આની આગળની જે પ્રેક્ટિસ હતી સાયકલિંગ પ્રેક્ટિસ એ પણ આપ જરૂરથી કરી શકો છો. ઓકે, થોડીક સેકન્ડ માટે હોલ્ડ કરીએ, પછી ધીરે ધીરે પાછા આવી જઈએ. ઓકે, આપણે આને છે ને 8 થી 10 સેકન્ડ માટે સ્ટાર્ટિંગમાં મેન્ટેન કરવાનું ટ્રાય કરવાનું, કે ધ્યાન રહે કે આપણો શ્વાસ રોકવાનો નથી, શ્વાસ બિલકુલ નોર્મલ કન્ટિન્યુ રાખવાનો છે. 8 થી 10 સેકન્ડ માટે નીચે સુધી જવાનું છે. ધ્યાન રહે કે ઘણા લોકોના છે ને હાથ અને ખભા પણ ઉપર આવી જાય છે, તો તમારો હાથ, ખભો, કોણી જમીન પર જ રાખવાનું ટ્રાય. યસ, પાછું એક વખત જરાક જોઈ લો, કારણ કે કદાચ કોઈ લોકોનું છે ને થોડું મિસ્ટેક થઈ રહી છે. જો આપણે શું કરવાનું છે, આઈ હોપ તમને આ પિક્ચર બરોબર દેખાઈ રહ્યું છે. તમને આવી રીતે હાથનો ઉપયોગ કરી અને ઘૂંટણને નીચે સુધી લઈ જવાનું, જેટલે સુધી લઈ જઈ શકાય એકદમ નીચે જમીનને અડાડી નાખવાનું, અને સાથે સાથે જે તમારો આ ખભો અને હાથ છે ને એને ઉપર નહીં આવવા દેવાનો. ખભો પણ નીચે, કોણી પણ નીચે ને હાથ પણ નીચે, અને જો થઈ શકે તો ફેસને ઓપોઝિટ સાઈડ પર લઈ જવાનું. ઓકે, બરોબર ધ્યાનથી આપણે જોઈ લઈએ, અને આ જ રીતે આપણે બીજી બાજુ પર કરવાની ટ્રાય કરીએ છીએ. તો જો તમારું ન થયું હોય તો હજી કમસે કમ 1-2 વખત દરેક સાઈડ પર કરી લેવાનું છે. ઓકે, તમારે આવી રીતે હાથનો ઉપયોગ કરી શકાય છે અને પૂરેપૂરો પગને નીચે સુધી દબાવીને લઈ જઈ શકાય છે. ઓકે, જેટલું તમને ફાવે એટલું તમે આ આસનનો ઉપયોગ સરસ રીતે કરી શકો છો. વેરી નાઇસ. જો આપણે ચોવિયાર કર્યો હોય તો કમસે કમ 2 કલાકનો આપણને ગેપ હોવો જોઈએ. ઓકે, તો તમે ચોવિયારની પછી આ એક થોડુંક ધ્યાન રાખવાનું, કોઈ પણ જાતના આપણે ખાવા પછી એક્સરસાઇઝ કે આપણે આસન કરવા માટે 2 કલાકનો આપણે ગેપ કરવાનો. ઓકે, તો સરસ, તમે આ ટ્વિસ્ટિંગ પ્રેક્ટિસનો બહુ જ સરસ તમે અભ્યાસ કર્યો છે. હવે આપણે ઉલટા સૂઈને કરવાની 2 અલગ અલગ આસનની પ્રક્રિયા છે. એક વખત એને પહેલા જોઈ લો અને પછી તમે બંનેનો અભ્યાસ કરવાના છો. ઓકે, સો આપણે લોકો ધ્યાનમાં રાખીએ, ઉલટા સૂઈને કરવાની જે પ્રેક્ટિસ છે એની ઉપર ધ્યાન આપીએ. સૌથી પહેલું આપણે લોકો ભુજંગ આસન કરવાના છીએ, જે આપણે ગઈકાલે કર્યું હતું. બંને હાથને આવી રીતે છાતીની બાજુમાં રાખવાના છે. ઓકે, બંને પગ સાથે રાખવાના છે અને ધીરે ધીરે ઉપર આવવાનું છે. કેટલે સુધી ઉપર આવવાનું છે? આપણા હાથ એકદમ કોણીમાંથી સીધા થઈ જાય એટલે સુધી ઉપર આવવાનું છે. જે લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય એ લોકો આવી રીતે ઉપર સીલિંગને ખાસ જોવાની ટ્રાય કરવાની, એટલે તમારું થાઇરોઇડની અંદર બહુ જ સરસ સ્ટ્રેચિંગ આવશે. ઓકે, આપણે થોડીક વાર માટે હોલ્ડ કરવાનો છે અને પછી ધીરે ધીરે આવી રીતે નીચે આવવાના છે. ઓકે, આનું નામ છે ભુજંગ આસન. ઓકે, હવે સેકન્ડ આસનનું પ્રેક્ટિસનું એક વખત જોઈ લઈએ. સેકન્ડ આસનનું નામ છે શલભાસન. ઓકે, તો શલભાસનનો પ્રયોગ આપણે બરોબર ધ્યાનથી જોઈ લઈએ. આજે છે ને શલભાસન એક પગથી આપણે કરવાનું શલભાસનની પ્રેક્ટિસ છે ને બહુ જ યુનિક છે. કદાચ તમે બહુ વખત આ પ્રેક્ટિસ ક્યાં જોઈ નહીં હશે. તો આપણે શું કરવાનું છે, પહેલા એક પગનું આવી રીતે સ્ટેન્ડ બનાવવાનું અને પછી બીજા પગને આ પગના સ્ટેન્ડની ઉપર ચડાવી દેવાનો. તમે ઘૂંટણથી થાઈસ તરફ, ઓકે, ઘૂંટણથી ઉપર તમારા સાથળનો ભાગ જ્યારે તમે સ્ટેન્ડની ઉપર ચડાવશો ને તો તમે બરોબર રીતે આને ઉપર હોલ્ડ કરી શકશો. તમારો પગ એકદમ સીધો રાખવાનો ટ્રાય, અને જેટલો બની શકે એટલો 10 સેકન્ડ 15 સેકન્ડ સુધી ઉપર જ રાખવાની ટ્રાય. તમારી દાઢી જમીનની ઉપર રાખવાની છે અને શ્વાસ બિલકુલ નોર્મલ લેવાનો છે. ઓકે, ધ્યાનમાં ના આવ્યો તો હજી એક વખત ફટાફટ જોઈ લઈએ.
એક પગનું સ્ટેન્ડ બનાવવાનું અને બીજો પગને સ્ટેન્ડની ઉપર ચડાવી દેવાનું. બહુ સરસ રીતે આપણે આને મેન્ટેન કરવાનું છે થોડીક વાર માટે, અને પછી આપણે ધીરેથી રિલેક્સ કરવાનું છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. પહેલા ભુજંગાસનના અભ્યાસ માટે તૈયાર થઈ જઈએ. બહુ સરસ. આરામથી સૂઈ જઈએ. બંને હાથને છાતીની બાજુમાં રાખવાના છે અને ધીરે ધીરે ભુજંગાસન માટે ઉપર આવતા જઈએ. બંને પગ આપણા એક સાથે રાખવાના છે. ધીરે ધીરે જેટલે સુધી ઉપર જઈ શકાય. અલગ અલગ યોગની જે પદ્ધતિઓ છે, અલગ અલગ જે સ્કૂલ છે, બધામાં નામ અલગ અલગ છે. તો કોઈ લોકો કદાચ આનું નામ બીજું કંઈ આપતા હશે. તો બેસિકલી આપણે કરવાનું શું છે એની પર તમે ધ્યાન આપવાનું. પૂરેપૂરું ઉપર સુધી જવાનું, ઉપર સીલિંગને જોવાનું ટ્રાય કરવાનું, થાઇરોઇડમાં સ્ટ્રેચ આવે એને ફીલ કરવાનું, શ્વાસ નોર્મલ રાખવાનો. ઓકે, અને પછી ધીરે ધીરે નીચે આવી જવાનું. વચ્ચે વચ્ચે જરાક આરામ કરી લો. હજી એક વખત ટ્રાય કરીએ. ઓકે, બંને હાથ છાતીની બાજુમાં, બંને કોણીઓ પ્રસરેલી નહીં રાખવાની, કોણીઓ અંદર તરફ રાખવાની અને પછી ઉપર જવાનું ટ્રાય. વેરી ગુડ. ઘણા લોકોના છે ને થાઈસ બહુ ઉપર આવી જાય, તો આપણે ટ્રાય કરવાના કે થાઈસ ને નાભીને જેટલું બને એટલું નીચે રહે અને તમારું અપર બોડી મેક્સિમમ ઉપર સુધી જાય. ઓકે, ધીરે ધીરે નીચે આવી જવાનું છે અને રિલેક્સ. કમરનો પ્રોબ્લેમ હોય તો ધીરે ધીરે કરવાનું. જેટલું કમ્ફર્ટેબલ હોય પોતાની અંદરના જે શરીરનો જે વોઇસ છે ને એને પણ સાંભળવાનું. મને કેવું લાગી રહ્યું છે, સારું લાગે છે, હું કરી શકીશ કે નહીં. ધીરે ધીરે પોતાની જાતને ઇમ્પ્રુવમેન્ટમાં લઈ આવવાની ટ્રાય કરવાની. ચલો, હવે આપણે શલભાસનનો અભ્યાસ કરી લઈએ. ઓકે, તો બંને પગ સાથે રાખી દઈએ. બંને હાથ શરીરની બાજુમાં રાખી દઈએ. જમણા પગને વાળીને જમણા પગનું સ્ટેન્ડ બનાવી લઈએ. ઓકે, જે લોકોથી થઈ શકે એ લોકો આ ટ્રાય કરો. જમણા પગને વાળીને જમણા પગનું સ્ટેન્ડ બનાવો અને ડાબા પગને એટલે ઉપર સુધી લઈ જાઓ કે તમે જમણા પગને છે ને એ ડાબા પગના થાઈઝને ત્યાં લઈ આવવાનું છે. તો ડાબા પગને તમે હજી ઉપર ઉઠાવવો પડશે. જે લોકોથી નથી થતું, જો આજુબાજુ કોઈ ઘરનું સભ્ય હોય તો એ લોકોને કહેવાનું કે જરાક મારો પગ હજી ઉપર કરો. ઓકે, સો યુ કેન ટ્રાય ઇટ. જે લોકોથી થઈ ગયું છે ઉપર વાળો પગ એકદમ સીધો રાખવાનો ટ્રાય. ઓકે, 10 થી 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું, દાઢી જમીનની ઉપર રાખવાની અને શ્વાસ નોર્મલ રાખવાનો. ધીરે ધીરે નીચે. અને જો તમે લિક્વિડ લીધું હોય તો તમે કમસે કમ 1 કલાક, જો તમે ગ્લાસ કે 1.5 ગ્લાસ ભરીને લિક્વિડ લીધું હોય તો કમસે કમ 1 કલાકનો ગેપ રાખવાનો કોઈ પણ લિક્વિડ પીધા પછી. જો તમે જરાક 1-2 ઘૂંટડા પાણી પીધું હોય તો વાંધો નથી. જો તમે વધારે પાણી કે ચાય કે જ્યુસ કે કંઈ પણ પીધું હોય તો તમને 1 થી 1.5 કલાકનો ગેપ રાખવો જરૂરી છે. વેરી ગુડ, બહુ જ સરસ. તમે એક એક પગથી બંને સાઈડથી તમે શલભાસનનો અભ્યાસ કરી લેવાનો છે. હવે ધીરેથી સીધા થઈ જઈએ. જે લોકોને પણ લાગતું હોય કે આખા બોડીમાં મસલ પેઇન છે, મને થોડા અહીંયા ક્વેશ્ચન આવી રહ્યા છે, સો આઈ એમ આન્સરિંગ. મસલ પેઇન છે, જોઈન્ટ પેઇન છે, એ લોકોએ પહેલા તો ચેક કરાવવું જોઈએ કે જો તમને વધારે પડતું જોઈન્ટ પેઇન, મસલ પેઇન શેની માટે છે. યુ શુડ બી વેરી મચ ક્લિયર. તો તમને એક વખત એની ક્લેરિટી મળે કે તમને કંઈ રોગ છે તો તમને એના પ્રમાણે આસનનું કે પ્રેક્ટિસીસનું આપણે એનું સેટિંગ કરી શકાય. જો તમને ઓવરઓલ જનરલી મસલ પેઇન, જોઈન્ટ પેઇન રહેતું હોય તો તમને રેગ્યુલર યોગની પ્રેક્ટિસ કરવાથી પણ બહુ જ સારું લાગશે. ઓકે, બધા જ આસનો તમે કરી શકો છો. જે પણ કોઈ તમારું શરીર તમને અલાવ કરે એ રીતના બધા જ આસનો આપ જરૂરથી કરી શકો છો. અને પીરિયડમાં આમાંથી લગભગ બધા આસનો નથી કરવાના. ઓકે, તો જેટલા આપણે જોઈન્ટ પ્રેક્ટિસીસ જેટલી હતી, અલગ અલગ ગરદનની, હાથની, પગની, ખભાની, એટલી તમે કરી શકો છો. બાકી પીરિયડ્સમાં જનરલી આપણે આમાંથી ઘણી બધી એક્સરસાઇઝ નથી કરવાની. ખાસ કરીને જ્યાં પણ પેટ દબાતું હોય કાં તો પેટ ખીંચાતું હોય એવી કોઈ પણ આ પ્રેક્ટિસ આપણે ત્યારે પીરિયડના ટાઈમ પર નહીં કરવી જોઈએ. જનરલી પીરિયડમાં શું કરાય તો સૂક્ષ્મ વ્યાયામ જેટલા આપણે કર્યા છે એ બધા કરવાના જોઈન્ટના એક્સરસાઇઝ અને હળવા પ્રાણાયામ કરવાના. જોરદાર આપણે જેમાં પણ ઝટકો લાગે ભસ્ત્રિકા કે એ રીતના પ્રાણાયામ પણ નહીં કરવાના. કપાલભાતી ટાઈપની શુદ્ધિ ક્રિયા પણ પીરિયડ્સની વખતે નહીં કરવાની. 3 દિવસ માટે એકદમ રિલેક્સ કરવાનું. અને હજી આપણે કહો છે ને પરમ દિવસે હજી એક ધ્યાનની પ્રક્રિયા કરવાના છે જેનું નામ છે નાદાનુસંધાન. તો એ પણ તમે ખાસ પીરિયડના ટાઈમમાં પણ કરી શકો છો. તમને કોઈ પણ જાતનું પેઇન થતું હોય, ઘણી વખત છે ને કેન્સરની, આઈ એમ જસ્ટ ગિવિંગ અ નેમ,
પણ એ રીતની તમે કોઈ પણ સિવિયર ટ્રીટમેન્ટમાંથી પાસ થતા હો ને તો તમને આખા શરીરમાં વેદના હોય, તમને લાગે કે મને કાંઈ નથી કરવું, તો પણ તમને એવી રીતે લાગે કે હું કંઈક એવું કરું જેનાથી મને સારું લાગે. તો આ રીતના કોઈ પણ રોગમાંથી તમે પાસ થતા હો, આમ તો કોઈ પણ રોગની અંદર પેઇન એટલું જ છે, દરેકને પોતપોતાનો રોગ વધારે મોટો લાગી શકે. જ્યારે પણ તમને લાગે કે મને બહુ કંટાળો આવે છે, આખા બોડીમાં પ્રોબ્લેમ થાય છે, તો તમે આ નાદાનુસંધાનનો પ્રયોગ ખાસ જાણી લેજો અને ખાસ કરજો. ઓકે, તો આપણે નાદાનુસંધાનનો પ્રયોગ પરમ દિવસે સવારના જેન્ટલ યોગા પ્રેક્ટિસીસની અંદર કરવાના છે. ઓકે, તો હવે આપણે ધીરેથી બેસી જઈએ. ઓકે, યુ કેન સ્લોલી સિટ અપ. આરામથી બેઠક સ્થિતિમાં આવી જઈએ. યસ, તો હવે આપણે કુલિંગ પ્રેક્ટિસનો પાછો પ્રયોગ કરી લઈએ. શીતકારી પ્રાણાયામનો આપણે ઉપયોગ પાછો કરી લઈએ. ઓકે, શીતકારી પ્રાણાયામ એટલે કે કેવી રીતે કરવાનું? શીતકારી પ્રાણાયામ, મોઢાને મોટું ખોલવાનું, લિપ્સને મોટા ખોલવાના અને મોઢાથી અંદર ઇન્હેલેશન લેવાનું ખેંચીને અને નાકથી એક્ઝેલેશન કરવાનું. ઓકે, પાછું એક વખત જોઈ લઈએ. મોઢાને ખોલવાનું, મોઢાથી અંદર શ્વાસને અંદર ખેંચવાનો અને નાકથી એક્ઝેલ આઉટ. અંદર એકદમ ઠંડી ઠંડી હવા લાગવી જોઈએ, નાકથી એક્ઝેલ આઉટ. જેટલું લાંબો અંદર શ્વાસ લઈ શકાય એટલો અંદર અને નાકથી એક્ઝેલ. તમને જો નેક્સ્ટ શ્વાસ લાંબો લેવો હોય ને તો એક્ઝેલ લાંબો કરવાનો. ચાર પાંચ વખત કર્યા પછી જો તમારું મોઢું સુકાઈ જતું હોય ને તો જરાક આવી રીતે લિપ્સને જરાક ફેરવી નાખવાના, જીભને આખામાં ફેરવી નાખવાની. પાછો એક વખત ટ્રાય, 2-3 વખત હજી કરીએ. લિપ્સને ખુલ્લા રાખીએ, ઇનહેલ ફ્રોમ ધ માઉથ. યોગાસનનો આપણે જ્યારે અભ્યાસ કરી લીધો હોય એના પછી આપણે તરત જ નાહી પણ શકાય, તરત ખાઈ પણ શકાય. તમે થોડીક વારમાં તમે આ બધી ચીજોનો તમે છૂટ કરી શકો છો, નો પ્રોબ્લેમ. યોગાસન કરવાની પહેલા આપણે વધારે સંભાળવાનું, પછી નો પ્રોબ્લેમ. ઓકે, અને એક જણનો આમાં ક્વેશ્ચન છે કે અર્ધ મત્સ્યેન્દ્રાસનમાં આપણે માથાને બેન્ડ નીચે તરફ કરવાનું જ નથી. અર્ધ મત્સ્યેન્દ્રાસનમાં આપણે ખાલી માથાને ટર્ન કરીએ છીએ. ઓકે, અર્ધ મત્સ્યેન્દ્રાસન જે આપણે ડાયાબિટીસનું આસન કર્યું હતું, ઓકે, એની અંદર આપણે ખાલી માથાને ટર્ન કરવાનું છે, માથાને નીચે કેવું કંઈ કરવાનું નથી, એટલે તમને નેકમાં પ્રોબ્લેમ જનરલી ન થવો જોઈએ. અને છતાં પણ જો તમને કોઈ પણ કારણસર માથાને ટર્ન કરતા કરતા જો તમને ચક્કર કાં તો માઇગ્રેનનો પ્રોબ્લેમ વધતો હોય તો તમે અર્ધ મત્સ્યેન્દ્રાસનની પ્રેક્ટિસ ડિટ્ટો એમની એમ કરવાની, ખાલી માથાને નહીં ગુમાવવાનું. ઓકે, આપણે અર્ધ મત્સ્યેન્દ્રાસન શું કામ કરીએ છીએ? પેટના પ્રેશર માટે. તો જો તમે પેટની અંદર બરોબર પ્રેશર કરતા હો ને તમારું માથું એમને એમ રહેતું હોય તો તમે એ આસન કરી શકો છો. ઓકે, સરસ. હવે ડાયાબિટીસ માટે આપણે ઘણા બધા આસન જોઈશું. રેગ્યુલરલી તમે આ બધા આસનની પ્રેક્ટિસ જોતા રહેજો, એટલે આપણે ધીરે ધીરે આસનો એડ કરતા જશું. ઓકે, જેટલા જરૂરી છે એટલે આપણે શીખતા પણ જશું. અને મને છે ને ઘણા બધા આસન આવડે છે. હું 22 વર્ષથી યોગનો ટીચર છું અને 2 અલગ અલગ યોગની યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. તો હું રેગ્યુલરલી ઘણા બધા આસનોનો અમે લોકો અભ્યાસ કરીએ, પણ મને તમને આટલા બધા લોકોને કન્ફ્યુઝ નથી કરવા, કારણ કે આપણે લોકો બહુ ઓછો ટાઈમ મળીએ છીએ, આટલા દૂર છીએ, એટલે તમે બરોબર રીતે કરો છો કે નહીં પણ મને મારા માટે ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલા માટે આપણે ધીરે 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 આસનોનો અભ્યાસ વધારતા જશું. તો જો તમે પ્રોપરલી એ આસનનો અભ્યાસ શીખીને એને કન્ટિન્યુ કરશો ને તો તમને ખ્યાલમાં આવશે કે એનાથી તમને ઘણા બધા ફરક પડશે. અને આમાં સૌથી મેઇન એ છે કે આપણે રેગ્યુલરલી પ્રેક્ટિસને કન્ટિન્યુ કરવાની છે. ઓકે, સો we will continue with the ઓમકાર ચાન્ટિંગ નાઉ. ઓકે, 8:01 થઈ ગઈ છે, આપણે હજી 3-4 મિનિટનો સમય છે, તો આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીએ. તો આપણે બંને હાથને કોઈ પણ એક મુદ્રામાં રાખી લઈએ, બંને
આંખોને બંધ કરી દઈએ, સ્પાઇન સીધી, રિલેક્સ, શ્વાસની પર ધ્યાન. 3 ઓમકારની માટે ધીમો ઊંડો શ્વાસ અંદર લઈએ, ઇનહેલ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે કાલે સવારનું હોમવર્ક યાદ કરી લઈએ. કાલે સવારના આપણે મુદ્રાની અંદર જે અહીંયા પલ્સેશન ઇફેક્ટ છે એને ફીલ કરવાની છે. શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે આ જે પલ્સેશન ઇફેક્ટ છે એને ફીલ કરવાની છે અને એની અંદર થતા ચેન્જીસને તમને જણાવવાનું છે. ઓકે, તો આપણે સવારના 6:15 વાગે કાલે મળવાના છે. પાછું હમણાં આપણે આગળના પ્રોગ્રામ માટે કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, સો ખાસ જે લોકો ખુરશી પર બેઠા છે, સૂતા છે, આ બધા લોકો પણ ખાસ સવારના પ્રોગ્રામમાં પણ જોડાવાની ટ્રાય કરજો. સિમ્પલ એવી પ્રેક્ટિસીસ છે, લગભગ બધા લોકો કરી શકશે એ રીતની પ્રેક્ટિસીસ હોય છે. તો ટ્રાય કરો કે ખાસ સવારનો પ્રોગ્રામ મિસ નહીં કરો અને એ બધી ચીજોને આપણે રિપીટ રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવાની છે ઘરે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર રામજીભાઈ. પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. શ્રી આર્યરક્ષી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.